નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। વીએનએસજીઆઈયુ કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન અને મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃ નિર્મિત નર્મદ સ્મૃતિ ભવન, પુનઃ તેમજ નિર્મિત ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કરાયું હતું। તો સાથે યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે સાચા મિત્રો એ જ હોય જે વ્યસન સાથે જોડાયેલા મિત્રોની માહિતી પોલીસને આપે અને મિત્રોને વ્યસનથી મુક્ત કરાવે। આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે કન્વેન્શન હોલમાં આવ્યા ત્યારે હોલની સીલિંગ તૂટેલી હાલતમાં હોવાથી કુલપતિને અંગે સૂચના આપી હતી। આ ટકોર પણ કરી હતી। ત્યારબાદ પોતાના સંબોધનમાં પણ વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા પણ જણાવ્યું છે। અને જીવનમાં કદાચ તમને પુસ્તકોમાં જેટલું શીખવાની મળશે એટલું જ લોકો જોડે જ્યારે તમે બેસતા હોવ અને જો બેસીને તમે ખરેખર સમજવાનો પ્રયાસ કરશો તો પ્રેક્ટિકલ નોલેજ બી તમને તમારા જીવનમાં ખૂબ કામ આવશે। અહીંયા બેઠેલા અનેક લોકો જોડે મેં મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ શીખી છે, એટલે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું। આજે 11 કરોડથી વધારેના રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ બી થયું છે અને ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય એ મારા જીવનમાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી જોડે જોડાયેલી કોલેજો અને એ કોલેજોમાં મારા જીવનનો ખૂબ મોટા ભાગનો સમય પસાર થયો છે। હું કોલેજમાં ભણ્યો નથી, પણ કોલેજના ઇલેક્શન્સ કે કોલેજના સોશિયલ ઇશ્યુઝને લઈને બહુ વર્ષો સુધી મને કામ કરવાનો અવસર મળ્યો છે। સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન સમયે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવા પામ્યા છે।